नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नजर डाल लेते हैं आज की सुर्खियों पर। आईएएस ऑफिसर जयंती रवि आज बने वडोदरा शहर के मेहमान। महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से आयोजित गीता 2021 के कार्यक्रम में रहे उपस्थित। भारतीय जनता पार्टी की ओर से शहर में आयोजित की गई तिरंगा यात्रा। भारतीय जनता पार्टी के अग्रणी और कार्यकर बड़ी तादाद में रहे उपस्थित। शहर के शहीद के घर तक जाकर दी गई उसे श्रद्धांजलि। शहर के एलोरा पार्क में फूड सेफ्टी ऑन व्हील्स और सड़क का करवाया गया खातमुहूर्त। मेयर केयूर रोकड़िया समेत पदाधिकारी रहे उपस्थित। आइए अब देखते हैं खबरें विस्तार से। महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से हमेशा ही कुछ न कुछ नया किया जाता है। ऐसे में इस बार महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से गीता जयंती के चलते गीता 2021 कार्यक्रम का आयोजन किया गया है। दरअसल इस कार्यक्रम को आयोजित करने के पीछे का आशय यही है कि आम जनता तक श्रीमद् भागवत गीता के महत्व को पहुँचाया जा सके। उसी के तहत इस कार्यक्रम के दूसरे दिन आज आईएएस जयंती रवि वडोदरा शहर के मेहमान बने और उनकी ओर से इस कार्यक्रम के तहत लोगों तक श्रीमद् भागवत गीता के महत्व को पहुंचाया गया। इस दौरान उन्होंने पत्रकारों से भी बातचीत कर ज्यादा जानकारी दी। જે બીજો અધ્યાય છે આને આપણે સાંખ્ય યોગ એમ કહીએ છીએ, પણ ખાસ જોઈએ તો એની અંદર ખાસ જે છેલ્લા એના જે 18 શ્લોક છે એ ઘણા લોકો માને છે કે ગીતાનું સારાંશ એની અંદર છે। એમાં એક સ્થિત પ્રજ્ઞ એટલે વ્યક્તિ ઘણી વખતે આપણી પાસે માહિતી હોય, માહિતી પણ ઘણી વખતે નથી હોતી, પણ એનાથી બીજો તબક્કો છે માહિતી હોય, પછી માહિતી પછી આપણને થોડું જ્ઞાન મળે કે આ માહિતીનો આપણે કઈ રીતે એને ઉપયોગ કરી શકીએ યોગ્ય રીતે, પછી એનાથી પણ વધારે જ્યારે આપણે એક બુદ્ધિ સાથે વ્યવસ્થિત સમજણ આવે આપણને તો એને પ્રજ્ઞા કહીએ છીએ। તો સ્થિત પ્રજ્ઞ એટલે જે વ્યક્તિમાં પ્રજ્ઞા છે, પ્રજ્ઞા માત્ર છે નહીં પણ સ્થિત છે હંમેશા માટે, એ વ્યક્તિના લક્ષણ શું, આપણે આપણી ડ્યુટી આપણે કઈ રીતે આપણું બધું કર્મ કરવાનું, અને એની અંદર જરૂરી નથી કે હંમેશા આપણને જોતું હોય એવા જ પ્રતિસાદ મળે, એવા જ લોકોને બિલકુલ ગમે, અથવા આપણને લોકો એવી જ વાતો કરે કે જે સારા હોય, સુખ દુઃખ બધું આવે, પણ છતાં એ બધાની વચ્ચે કઈ રીતે આપણે જીવવાની કલા, એના સિદ્ધાંત કઈ રીતે અપનાવી શકીએ, કઈ રીતે જીવી શકીએ, અને એનું આખું એની અંદર સમજ આપવામાં આવ્યું છે। એટલે હું માનું છું કે આ જે અધ્યાય છે એને કહી શક્યા કે આખા ગીતાનું સારાંશ આમાં છે। અને પછી બીજા બધા એના પછીના ચેપ્ટર્સમાં પહેલા અધ્યાયમાં એક ભૂમિકા બાંધવામાં આવી છે કે આ રીતે યુદ્ધ હતું અને અર્જુન એક વિષાદની પરિસ્થિતિમાં આવી ગયા, બિલકુલ એમના મનમાં ઘણું બધું દુવિધા અને કન્ફ્યુઝન આવી ગયું કે હવે હું કઈ રીતે લડું। પછી આ ચેપ્ટરની અંદર અને શ્રી કૃષ્ણ આપ જોશો તો પેમ્પર નથી કરતા, એને એકદમ વાલું લાડ કરીને ગુડી ગુડી થિંગ્સ નથી કહેતા, એ તો એને બહુ અકરા શબ્દ કહે છે કે ભાઈ આ રીતે ઊભો થા, આવું ડરાય નહીં, બીવાય નહીં, તારું કામ જે છે તારે કરવું પડશે। અને પછી એને પહેલે આત્મની વાત કરે છે કે ખરેખર અહીંયા કોઈ મળતું નથી, જીતું નથી, આપણે સાતત્ય પૂર્ણ શાશ્વત આપણા ત્યાં જે આત્મા છે તો હંમેશા જીવવાનું જ છે। પણ અર્જુનને એ સમજ નથી આવતું, સ્વાભાવિક છે, કેમ કે હજી એની એટલી તૈયારી નથી હોતી। પછી એને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવે છે કે એની ડ્યુટી શું છે, કેમ કે આમ એ તો બહુ જ એક સિન્સિયર કાર્યક્ષમ ક્ષત્રિય ધર્મ એનું હતું જે તે સમયે। ક્ષત્રિય ધર્મ એટલે હી વોઝ અ વોરિયર, અને એને કઈ રીતે એની ભૂમિકા અદા કરવાની છે, ડ્યુટી કેમ કરવાની છે, એ એંગલથી ભગવાન એને સમજાવે છે કે કઈ રીતે તારી ડ્યુટી અને તમે ન કરો, ભાગી જશો તો એના શું ઇમ્પ્લિકેશન્સ, એના શું નતીજા શું રહેવાના છે, તારે શું સાંભળવું પડશે, શું થશે, એ બધું સમજાવે છે। અને પછી છેલ્લે એક પોઈન્ટ આવે છે જ્યાં અર્જુન પણ કહે છે એના પહેલાં પણ કે આ રીતે હું બધા મારા ઇન્દ્રિયો બધા એકદમ હું ડિપ્રેશન જેવો એક પરિસ્થિતિમાં આવી ગયો છું અને બિલકુલ હવે મારાથી કંઈક સમજાતું નથી, હવે મને તમે શિષ્ય એટલે અત્યાર સુધી આ બંનેની જે એક સંબંધ રિલેશનશિપ હતું એક ફ્રેન્ડનું હતું શ્રી કૃષ્ણ અને અર્જુન, પણ પછી કહે છે કે હવે સખાથી એ પોતાને એક એમના શિષ્ય તરીકે માનવા માટે અનુરોધ કરે છે। અને ભગવાન તો આતુરતાથી આ ક્ષણનું ઇંતજાર કરતા હતા, કેમ કે એને બધું એમને જ્ઞાન પણ આપવું હતું, અને લડાઈમાં જ્ઞાન એટલે આ થિયોરિટિકલ જ્ઞાન નહીં, એકચ્યુઅલી ઓન ધ બેટલફિલ્ડ
યુદ્ધભૂમિમાં કઈ રીતે એમને આખી વ્યૂહરચના આપી હતી. એટલે આ એક વસ્તુ છે. અને આમાં એ પણ આપણે જોઈ શકીએ કે છેલ્લે ભગવાન એ પણ કહે છે, કેમ કે અર્જુન પણ બહુ પ્રભાવિત હતા શ્રી કૃષ્ણથી, કે આ કેટલી બધી સમસ્યાઓનો સામના એમને પોતાના જીવનમાં કર્યું છે, ને છતાં હંમેશા સ્માઇલ સાથે, હળવાશ સાથે જીતા હતા બધું. એટલે એને પણ આતુરતા થાય છે કે એમની પાસે જ પૂછો. એટલે પૂછે છે કે આ એક સ્થિતપ્રજ્ઞ છે, એ ચાલે છે કેમ, બેસે છે કેમ, કઈ રીતે જીવે છે. એટલે એ જે 18 શ્લોક આ અધ્યાયમાં આવે છે, એની અંદર પણ આપણા બધા માટે, ગમે તે ફિલ્ડમાં આપણે હોઈએ, કોઈ એજ્યુકેશનમાં હોય, કોર્પોરેટમાં હોય, લોયર હોય, ઇન્ડસ્ટ્રીમાં હોય, ગૃહિણી હોય, બધા માટે અને બધા સમય માટે ઘરની અંદર આ બહુ ઉપયોગી છે. એટલે માનું છું આ યુઝફુલ છે. मैम जो मैम के बोला है महात्मा माने गीता का जो महत्व है उसका मीनिंग क्या है, तो मैम बोला है मीनिंग मतलब मैम बोला है ठीक है, बट मेरा जो महात्मा में समझ गई वो महात्मा मीन्स तुम्हारा जो गीता तुम पढ़ रहे हो ना, तो उसके जे अंदर जे गीता पढ़ने के बाद जो ज्ञान होता है, वो ज्ञान लेने के बाद तुम्हारा जे वर्क मतलब तुम्हारा जो फ्यूचर हर टाइम जो तुम काम कर रहे हो ये बहुत अच्छा होता है. और तुम जब लोगी माने वो गीता का जो मंत्र होता है, गीता का जो ज्ञान होता है, वो तुम जो जब तुम्हारा फील करके तुम अंदर लोगी पढ़ने के बाद, तो वो सब कुछ तुम्हारा जो काम ना सब ठीक हो जाएगी. ठीक हो जाएगी मतलब तुम्हारा वर्क, तुम्हारा ऑनेस्टी, तुम्हारा तुम जब रिलीजियन, हिंदू रिलीजियन, नॉट फॉर हिंदू रिलीजियन, वर्ल्ड रिलीजियन गीता के लिए बहुत अच्छा है. और महत्ता मीन्स गीता का जो पूरा जो गीता का जो बोल होता है, जो मंत्र होता है, जो हिस्ट्री होता है, जो हिस्ट्रिकल जो हिस्ट्री जो कहानी होता है, उसके अंदर जो मूल मंत्रों मूल मीनिंग होता है, तो महात्मा बोलती है. ठीक है ना. तो वो जो महात्मा मुझे लगा जो वो महात्मा तुम काम के लिए महात्मा के एक मंत्र है, गंगा गीता सावित्री सीता पतिव्रता ब्रह्माबली ब्रह्मविदा तिसंदा सीता विमुक्ति गृहिणी अधमाता चिदानंदा भवंगी भ्रांति नाचिनी और परमानंद तथार्थ ज्ञानमंजरी वेदोत्रियो. ओके, ये मोस्ट इम्पॉर्टेंट गीता का पार्ट होता है. ये तुम बोलोगी तो सबका आसान हो जाएगी. ठीक है, आसान मतलब तुम्हारा सबका काम एवरीथिंग सब काज ओके, गॉड भी तुम्हारा प्रसन्न होगी, और मेरा जो कृष्णा है, कृष्णा भी प्रसन्न होगी. भारतीय जनता पार्टी की ओर से आज देश भर में तिरंगा यात्रा का आयोजन किया जा रहा है. उसी के तहत वडोदरा शहर में भी आज तिरंगा यात्रा का आयोजन भारतीय जनता पार्टी के महिला मोर्चा की ओर से किया गया था, जिसके तहत गांधीनगर गृह से शहर के शहीद जवान के घर तक ये तिरंगा यात्रा आयोजित की गई. वैसे आपको बता दें कि इस मौके पर शहर भाजपा प्रमुख डॉक्टर विजय शाह विशेष तौर पर उपस्थित रहे, और साथ ही भारतीय जनता पार्टी के कार्यकर और कॉरपोरेटर भी बड़ी तादाद में जुड़े. भारतीय जनता पार्टी के महिला मोर्चा के अग्रणी और कार्यकर भी इस दौरान बड़ी तादाद में उपस्थित रहे. સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, અને એના જ ઉપલક્ષના ભાગરૂપે વડોદરા મહાત્નગર દ્વારા મહિલા મોરચાના માધ્યમથી મહાત્મા ગાંધીનગર ગૃહથી એક વડોદરા શહેરનો સપૂત જે શહીદ બન્યા છે એમના ઘર સુધી એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. યાત્રામાં મોટી સંખ્યામાં અલગ અલગ વોર્ડમાંથી આવેલી બહેનો પણ જોડાઈ છે, અને મહિલા મોરચાના અમારા પ્રમુખ શ્રી કલ્પનાબેન અને બંને મહામંત્રી શ્રી ગાર્ગીબેન, શુભાંગીનીબેન અને સાથે સાથે કામિનીબેન સોની તથા વડોદરા શહેરના સૌ મહિલા કોર્પોરેટરો, સૌ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા. વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે. આઝાદીના 75 વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનો છે. એના અંતર્ગત ગાંધીનગર ગૃહથી સલાટવાડા સુધી રેલીનું આયોજન કરેલું છે. ત્યાં જઈને
દીપકભાઈ પવાર છે એમના ઘરના વડીલને શાલ ઓઢાઈને અમે એમનું સન્માન કરીશું. એ ભાજપ મહિલા મોરચાના જે પ્રમુખ છે એ મારા ઘરે આવ્યા છે, મારા ભાઈ પ્રત્યે અને માતા પિતાનું સન્માન કર્યું છે, એટલે બહુ ગર્વની વાત છે અને અમે આભારી છે ભાજપ महिला मोर्चा. शहर के मेयर केयूर रोकड़िया और स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की अगुवाई में आज नगर प्राथमिक शिक्षा समिति पर शिक्षकों के साथ एक बैठक का आयोजन किया गया था, जिसके तहत उपस्थित रहकर नगर प्राथमिक शिक्षा समिति के शिक्षकों की ओर से अपनी दिक्कतों को साझा किया गया. शहर के मेयर केयूर रोकड़िया और स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की ओर से शिक्षकों को क्या दिक्कतें हो रही है उसका संज्ञान लिया गया और ये जो अभिगम उनकी ओर से अपनाया गया उसे सभी शिक्षकों की ओर से काफ़ी सराहा भी गया. वैसे इस दौरान नगर प्राथमिक शिक्षा समिति के बच्चों को और उनके अभिभावकों को क्या दिक्कतें हैं, इन मुद्दों पर भी ज़रूरी चर्चाएं की गई और साथ ही ओपन बजट के मुद्दे पर भी इस बैठक के दौरान चर्चाएं हुई. नगर प्राथमिक शिक्षण समितिना आंगणे आज वडोदरा शहरना प्रथम नागरिक आदरणीय केयूरभाई रोकड़िया અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે આજે ગૌરવની લાગણી અનુભવે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જેઓ અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને હાલમાં જ્યારે એમને વડોદરા શહેરના મેયરશ્રીની જવાબદારી છે ત્યારે અહીંયા અધ્યક્ષ રહી ચૂકેલા મેયરશ્રીએ આજે કદાચ વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર એવું ઇનિશિયેટિવ લીધું છે કે હું શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકો સાથે વાર્તાલાપ કરું, શિક્ષકોને શાળામાં કઈ તકલીફો છે, બાળકોને હજી સુવિધાઓમાં વધારો શું કરી શકાય, વાલીઓ સાથે જે છે એનો સંપર્ક કેવી રીતના કરી શકાય અને સાથે સાથે મીડિયાના મિત્રોની હાજરીમાં શિક્ષકો મુખ્ય શિક્ષકો સાથે બજેટની ઓપન પ્લેટફોર્મ પર ચર્ચા કરીને બજેટમાં ક્યાંક સુધારો વધારો કરી શકાય એ પ્રકારનું જે છે ઇનિશિયેટિવ લીધું છે. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સમગ્ર ટીમ વતી મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી જે છે શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 1 થી 8ની બધી શાળાઓ શરૂ થઈ ચૂકી છે. અમે કોવિડ ગાઈડલાઇનનું જે છે પ્રોપર અમે જે છે એ ગાઈડલાઇન ફોલો કરીએ છીએ અને બાળકો જે છે એને બધી જ રીતની જે તે સુવિધાઓ કે એ લોકો વારંવાર જે છે હાથ ધુએ, હેન્ડ સેનિટાઈઝ કરે, શાળાઓને પણ અમે જે છે સુવિધાથી ચોખ્ખાઈ જે છે રાખવાનો અમે જે છે એ પ્રમાણેનો જે કોન્ટ્રાક્ટ આપીને શાળાઓ ચોખ્ખી રહે, સાથે સાથે અને જે છે 15 દિવસે એકવાર શાળાનું સેનિટાઇઝેશન થાય આ પ્રકારની કાળજીઓ અમે રાખીએ છીએ. सामाजिक कार्यकर विष्णु प्रजापति की ओर से महाराजा सयाजीराव यूनिवर्सिटी के भर्ती कौभांड के मामले में आरटीआई की गई थी और अब उसी आरटीआई के एफएसएल रिपोर्ट की मांग के साथ आज उनकी ओर से जिला कलेक्टर को आवेदन पत्र दिया गया. शहर की महाराजा सयाजीराव यूनिवर्सिटी पर भर्ती कौभांड बीते कई वक्त से विवादों में है. ऐसे में सामाजिक कार्यकर विष्णु प्रजापति की ओर से इस भर्ती कौभांड को उजागर करने के लिए आरटीआई की गई थी. हालांकि इस आरटीआई का कोई भी जवाब न आने के चलते सामाजिक कार्यकर विष्णु प्रजापति की ओर से कई आरोप लगाते हुए आरटीआई पर एफएसएल जांच करवाने की मांग के साथ आज जिला कलेक्टर को आवेदन पत्र दिया गया और जल्द से जल्द उनकी मांगें पूरी करने की बात भी उनकी ओर से बताई गई. હું માન્ય કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યો છું અને યુનિવર્સિટી મામલે જે મેં આરટીઆઈ કરેલી એ આરટીઆઈની એફએસએલ બાબતની રજૂઆત કરવા આવેલ છું. એમએસ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક જગ્યા ઉપર 1 થી 10 ભરતી હતી. એ ભરતીમાં એમએસ યુનિવર્સિટીમાં 1 થી 3 જગ્યા જે હતી જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસ, એન્જિનિયરમાં રુદ્રેશ શર્મા અને પીઆરઓમાં નકુલેશ ત્રિવેદી આ લોકોનું સેટિંગ થવાનું છે એ મને 100% ખાતરી હતી, માહિતી હતી મારી પાસે. એટલે એ નામો બાબતે મેં યુનિવર્સિટીમાં આરટીઆઈ જે કરેલી એ આરટીઆઈમાં ગુપ્ત સહીથી મેં એમાં નામ લખેલા છે. એક અમારા અંગત સૂત્રો મારફત અમને માહિતી મળેલી કે આ યુનિવર્સિટીમાં આ લોકોને લેવામાં આવશે, એટલે પછી મેં ગુપ્ત સહીથી જે નામ લખેલા આરટીઆઈમાં અને એમાં ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે આ જગ્યા પર જોઈન્ટ સેક્રેટરીમાં જોઈન્ટ રજિસ્ટ્રારમાં મયંક વ્યાસ લેવામાં આવશે, એન્જિનિયરમાં રુદ્રેશ શર્માને લેવામાં આવશે
અને પીઆરઓમાં નકુલેશ ત્રિવેદી આવશે એ લખેલું છે. પુરાવો 6 મહિના પહેલાં મેં આરટીઆઈ કરેલી છે. 17/8/2020માં મેં આરટીઆઈ કરેલી છે. મારી આરટીઆઈના 6 મહિના પછી જો આ નિમણૂકો થતી હોય તો એ પુરાવા એ દૂધનું દૂધને પાણીનું પાણી આપોઆપ થઈ જાય છે. મારી માંગ એક જ વસ્તુ છે કે 6 મહિના પહેલાં જો મને ખબર પડતી હોય કે આ લોકોને લેવામાં આવશે અને 6 મહિના પછી 100% મારી માહિતી 3 નામો પાસે સાચી પડતી હોય તો ભરતી કૌભાંડ થયેલું છે એવું મને શક છે, તો એ બાબતે તપાસ થવી જોઈએ અને મારી આરટીઆઈનું એફએસએલ થવું જોઈએ. આમલે તપાસ સમિતિ બેઠેલી રાજ્ય સરકાર દ્વારા. તપાસ સમિતિમાં મેં રજૂઆત કરેલી છે. એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોને વ્યક્તિગત રીતે મેં બધાને લેટર આપેલા છે, વીસીને આપેલા છે, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને ઈમેલ કરેલા છે, છતાં પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થયેલ નથી આ બાબતે. તો અને મને કોઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નથી. તો મને જો પ્રત્યુત્તર પાઠવવામાં નથી આવેલો એટલા માટે હું આવેલો છું. गुजरात राज्य सरकार की ओर से सरकार के विभिन्न पदों के लिए भर्ती प्रक्रिया आयोजित की जाती है और उसके लिए इम्तिहान भी आयोजित होते हैं, लेकिन इन इम्तिहानों के दौरान गैरनीति होने के कई किस्से सामने आते हैं. हाल ही में 12 दिसंबर के दिन हेड क्लर्क के इम्तिहान आयोजित हुए थे और इस इम्तिहान के दौरान भी गैरनीति हुई होने की घटना सामने आई. दरअसल इस इम्तिहान के दौरान पेपर लीक होने की जानकारी प्राप्त हुई, जिसके चलते इस वक्त राज्य भर में हंगामा मचा हुआ है. ऐसे में आम आदमी पार्टी के यूथ विंग की ओर से इस मामले में विरोध जताते हुए जिला कलेक्टर को आवेदन पत्र दिया गया है और साथ ही इस इम्तिहान को देने वाले छात्रों के साथ न्याय करते हुए गैरनीति करने वाले लोगों पर कड़े कदम उठाने की मांग की गई है. ગુજરાતમાં જ્યારે શિક્ષિત બેરોજગાર યુવાનો પોતાની રોજગારી માટે જ્યારે ભાજપ સરકાર જોડે સપનું જોઈને બેઠા છે, ત્યારે આ ભાજપની સરકાર જેના બાળકો ચોરી કરતા પકડાયા હોય એવાને કેબિનેટ મિનિસ્ટરી આપતા હોય ત્યારે આ સરકાર જોડે શું અપેક્ષા રાખી શકાય. એવી જ રીતે જ્યારે ગૌણ સેવા દ્વારા યુવાનો વર્ગ 3 ક્લાસના યુવાનોને એક ભરતી કરવાનું કામ આપવામાં આવ્યું હોય જે ભાજપ શાસિત અધિકારીઓની નિગરાની હેઠળ હોય અને 8 થી 12 લાખ રૂપિયાની અંદર જ્યારે પેપર લીકેજ થતું હોય અને આ ઉમેદવારી જે 2 લાખથી વધારે લોકો સપનું જોઈને બેઠા હોય કે હેડ ક્લાર્ક તરીકે મારી ઉમેદવારીને પસંદગી કરવામાં આવશે અને આ ભાજપ શાસિત સરકાર મને નોકરી આપશે, ત્યારે 186 જગ્યા જે ભરવાની હતી એમાં એક ફાર્મ હાઉસની અંદર પોતાના મળેલા જોડેલા એવા મળતિયાઓને પેપર લીક કરીને એમને જ્યારે રોજગારી હેડ ક્લાર્કની આપવામાં આવવાની હોય, આવા અધિકારીઓ અને ભાજપના નેતાઓ દ્વારા જ્યારે કૃત્ય કરવામાં આવતું હોય ત્યારે અમારા પ્રદેશના યુવા નેતા દ્વારા આમ આદમી પાર્ટીના યુવા નેતા દ્વારા જ્યારે આ પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાય છે કે ભાજપ અને કોંગ્રેસની આ મિલીભગત છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ કોઈ જગ્યા પર આનો વિરોધ કરતી નથી. જનતાને અમે જણાવવા માગીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જનતાની જોડે છે અને એક વિકલ્પના રૂપે વિરોધ પક્ષ તરીકે જનતાના પ્રશ્નને વાંચા આપતી રહેતી આપશે અને આગળ પણ કોઈ પણ પ્રકારનું આવું કૃત્ય થયું તો આમ આદમી પાર્ટી એના સંપૂર્ણ વિરોધમાં જે પ્રકારની લડત લડવી પડશે એ લડવા માટે તૈયાર છે. રોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર આમ આદમી પાર્ટીની યુથ વિંગ અને આમ આદમી પાર્ટીની શહેર ટીમ દ્વારા
કલેક્ટર શ્રી ન હોવાથી ડીએસઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આની નિષ્પક્ષ જાંચ થવી જોઈએ. આની પહેલાં પણ ઘણા એવા પેપર લીકેજોની ફરિયાદ આવી છે, છતાં કોઈ પણ પ્રકારની એના પર કાર્યવાહી કરવામાં આવી નથી. તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જે બી કોઈ લોકો ફાર્મ હાઉસની અંદર હતા, જે બી લોકોને વોટ્સઅપમાં આ પ્રશ્ન લીકેજ થયા છે, જે લોકોએ કર્યા છે, એ તમામ લોકોની જાણ થવી જોઈએ અને તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. प्रधानमंत्री नरेंद्र मोदी का सपना वडोदरा शहर को स्मार्ट सिटी बनाने का है और उसी के तहत वडोदरा शहर में कई कार्य भी किए जा रहे हैं. कई बिल्डर्स की ओर से कई अच्छी साइटें भी शुरू की जाती है. हालांकि हाल ही में वुडा सर्कल निकट जो अर्थे इस्फोरिया साइट मौजूद है, वहां पर सोशल एक्टिविस्ट की ओर से गलत तरीके से आरटीआई की गई होने के आरोप बिल्डरों की ओर से लगाए जा रहे हैं. दरअसल बिल्डरों का ये कहना है कि सोशल एक्टिविस्ट गलत तरीके से आरटीआई कर उनके कार्य में रुकावटें खड़ी कर रहे हैं और अगर ऐसा ही चलता रहा तो फिर स्मार्ट सिटी का सपना केवल सपना ही रह जाएगा, क्योंकि वो अपने कार्य को आगे नहीं बढ़ा पाएंगे. ऐसे में आज ये सभी बिल्डर परेशान होकर पुलिस कमिश्नर के पास पहुंचे और उनकी ओर से आवेदन पत्र देते हुए ऐसे सोशल एक्टिविस्ट पर कड़ी कार्यवाही करने की मांग की गई. માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન છે કે વડોદરા એક સ્માર્ટ સિટી બને અને સ્માર્ટ સિટી બનવાની અંદર વડોદરાના ડેવલપરો, વડોદરાની જે સામાજિક સંસ્થાઓ બધું ઘણી મહેનત કરી રહી છે, પણ એની અંદર જે બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટો છે, જે ખોટી રીતના અરજીઓ કરે છે, જે ભૂમાફિયા છે, જે લેન્ડ ગેબલરો છે, આ બધાનો ભયંકર ત્રાસ થઈ ગયો છે અને વડોદરાના વિકાસમાં અવરોધ રાખે છે. હાલમાં તમે જુઓ એક સ્કીમનો કેટલો બધો કશું જ ના હોવા કારણે પણ કેટલો મોટો વિવાદ નાખી દીધો છે. હવે જો બિલ્ડરો અને ડેવલપરોને આવી તકલીફ પડશે તો વડોદરાનો વિકાસ કેવી રીતના થશે? માન્ય કમિશનર સાહેબશ્રીને અમે જણાવવા આવ્યા છે અને એક અરજી આપવા આવ્યા છે કે ભાઈ તમે આવા જે અસામાજિક તત્વો છે, ભૂમાફિયા છે, એમને શોધી કાઢો અને એમની સામે સખત કાર્યવાહી લો, કારણ કે આ લોકોએ આખું શહેરને બાંધમાં લીધું છે. નામ એવું નથી, એવા એક બે નથી, ઘણા બધા છે. આ તો એક દાખલો છે, છાપામાં આવે છે એ તો એક દાખલો છે, પણ અંદર ખાને ઘણા બધાનો ત્રાસ છે આરટીઆઈ એક્ટિવિસ્ટોનો. કેવી રીતના ખોટી રીતના અરજીઓ કરે, અહીં કરે, કામ અવરોધ કરે. અમે લોકો હમણાં કમિશનર ઓફિસમાં કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજે ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ સિટી વડોદરાને ગણવામાં આવે છે અને જે વડોદરા શહેરમાં મહેસૂલ મંત્રી જ્યારે આપણા જ હોય, ગુજરાત વડોદરાના હોય અને એ જ વિસ્તારના હોય, રાવપુરા વિસ્તારના, ત્યારે અનેક લોકોએ તોડપાણી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સૌપ્રથમ આવેદનપત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહને આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને આપવામાં આવ્યું. ત્યારબાદ એમને ગુજરાત સરકારના આપણા મહેસૂલ મંત્રી રાજુભાઈ ત્રિવેદીને આપવામાં આવ્યું. પરંતુ સદંતર રીતે ત્યાં બધે નિષ્ફળતા મળી અને નિષ્ફળતા મળી સાથે સાથે લોકો ફોન ઉપર એવી વાત કરતા હતા કે ભાઈ અમે આ આવેદન તમને અમે રજૂઆત નથી કરતા, અમને પૈસાની અમારી માંગણી છે. બિલ્ડર દ્વારા એ માંગણીનો સદંતર રીતે નકારવામાં આવી. ત્યારબાદ બધી રીતે નિષ્ફળતા મળતા એ લોકોએ એક જાહેર ખબર આપી અને બિલ્ડરને આર્થિક રીતે નુકસાન કેવી રીતે પહોંચે એના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. એટલે બિલ્ડરે છેવટે આ પ્રયાસોને નકારાત્મક કરવા માટે અમે લોકોને બી એના માટે આગળ આવ્યા કે આપણે વડોદરા શહેરમાં આટલી બધી તમે રજૂઆત સરકારને કરી, બધે નિષ્ફળતા મળી, બધે આજે રાજુભાઈ ત્રિવેદી સાહેબે કલેક્ટરને આદેશ પણ આપ્યા કે ભાઈ આની તપાસ કરો. તપાસમાં બી કશું ના નીકળ્યું અને ગુજરાત સરકાર, આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એવું જાહેર હિતમાં આપણે કેસ જીત્યા કે ભાઈ આ જગ્યા, આ વસ્તુ આ અર્થવાળા બિલ્ડરને આપવામાં આવે છે અને એમના તમામ ઓર્ડરો સાચા છે. હવે જો એ અતુલ ગામેચી યા તો અરવિંદ સિંધાને કોઈ પણ જાતનો વિરોધ હોય તો એ આદરણીય સુપ્રીમ કોર્ટમાં બી જઈ શકે છે, પરંતુ પેપરમાં જો વોર કરીને કોઈને આર્થિક રીતે નુકસાન પહોંચાડવું એ તદ્દન અયોગ્ય છે. તો અમે આવા લોકોને બહાર પાડવા માગીએ છીએ, જેથી કરીને આજે વિકાસના નામે જે પણ કોઈ બિલ્ડરો આજે વિકાસ કરતા હોય, જે લોકો ટેક્સ ભરતા હોય, આપણે વડોદરા શહેર માટે જેઓ પૈસા ભરતા હોય કોર્પોરેશનમાં, તેમ છતાં પણ જો એ લોકો ડરીને જો ધંધો કરશે તો વડોદરાનો વિકાસ ક્યાં થશે? એટલે અમે કમિશનરને અપીલ કરીએ છીએ કે આરટીઆઈ
એ એક્ટ સારો છે, પણ એ સમાજના હિત માટે છે. સમાજના હિતમાં જો વિરોધમાં હોય અને તોડપાણીનો જ ઈરાદો હોય તો એ લોકો પ્રત્યે ચોક્કસ એની તપાસ થવી જોઈએ અને એમને જેલના સળિયા પાછળ નાખવા માટે અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ખુદ બિલ્ડર છું, મને પણ આવી રીતે ઘણી બધી ફરિયાદો મળતી હોય છે અને અમારે બી તમારું આ ખોટું છે, આવું ખોટું છે એમ કરીને અમને પણ ઘણી વખતે બધા હેરાન કરતા હોય છે. પરંતુ આ એક છાપામાં આવ્યું અને બધા બિલ્ડરોએ અમે બધા બિલ્ડરોના હિત માટે અહીં આવ્યા છે. પ્રિતેશ શાહ સાથે આમાં કોઈ લેવા દેવા નથી. પ્રિતેશ શાહ આટલું સારું કામ કરે છે અને એ આપણે બરોડા એસોસિએશનના પ્રમુખ રહ્યા છે, અત્યારે ગુજરાતના ઉપપ્રમુખ છે. એટલે એમનું જો અહિત થાય તો બીજા બધા બિલ્ડરોનું બી અહિત થાય. એટલે એના માટે સંદર્ભે અમે લોકો આવ્યા છે. આરટીઆઈ વાળા હેરાન કરવામાં આવે જ છે. દરેક તમે કોઈ સાઇટ નાખતા હોય તો ત્યાં લોકો તમારું આટલું ખોટું છે. રજા ચિઠ્ઠી પ્રમાણે કોઈ પણ બિલ્ડર કામ કરતું હોય છે અને જો રજા ચિઠ્ઠી બરાબર હોય, તેનું બાંધકામ નકશા યોગ્ય હોય, તે લોકો આ કોર્પોરેશનમાં રજૂઆત કરે. સામેવાળા વ્યક્તિને ફોન કરીને પૈસાની માંગણી કરવાની શી જરૂર છે? वडोदरा महानगर पालिका की ओर से जगह जगह पर अवैध अतिक्रमण हटाने की कार्रवाई को किया जा रहा है। उसी के तहत आज महानगर पालिका की ओर से वहीवटी वार्ड नंबर 8 के इलाके में महादेव मंदिर से लेकर भुतड़ी चापा तक अवैध अतिक्रमण हटाने की कार्रवाई को शुरू करवाया गया। दरअसल इस पूरे कार्यक्रम को वार्ड ऑफिसर मगनभाई वंजारा की अगुवाई में आयोजित किया गया था और इस मौके पर अतिक्रमण शाखा की टीम, दमकल विभाग की टीम और कारेलीबाग पुलिस थाने के अधिकारियों की उपस्थिति रही थी। सभी ने मिलकर इन इलाकों में से अवैध अतिक्रमणों को दूर करवाया। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशनना उत्तर झोनमा समाविष्ट वहीवटी वोर्ड नंबर 8 विस्तारमां आवेल फतेपुरा 4 रस्ता महादेव मंदिरथी शरू करी भूतड़ी चापा फैजल एपार्टमेंट ने आजूबाजूना गैरकायदेसर लाली गल्ला तेमज વધારાના પથારાઓ વગેરેના દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ વોર્ડ નંબર 8 વોર્ડ ઓફિસર મગનભાઈ વણઝારા દ્વારા બનાવવામાં આવેલો અને એ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ દબાણ શાખાનો સ્ટાફ, કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વોર્ડનો સ્ટાફ સાથે રાખીને સદર લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરેલ છે. અત્યારે 3 લારી ગલ્લા ઉપાડી લીધેલા છે અને કામગીરી ચાલુ છે. સ્થાનિક લોકો એ તો લારી ગલ્લા ઉપાડવા જઈએ એટલે સ્વાભાવિક છે કે ઘર્ષણો થતા હોય છે, પણ કામગીરી ચાલુ છે. बार एसोसिएशन के चुनाव 17 दिसंबर को प्रस्तावित है और जूनागढ़ में बार एसोसिएशन के चुनाव को लेकर तैयारियां काफ़ी धामधूम से होती हुई नजर आ रही है। दरअसल जूनागढ़ में जो बार एसोसिएशन के चुनाव होते हैं तब वहां पर विधानसभा के चुनाव जैसा माहौल देखने मिलता है। इस बार भी लोग बार एसोसिएशन के चुनाव के लिए पूरी तरीके से तैयार है और साथ ही प्रशासन की ओर से भी चुनाव को लेकर सभी तैयारियों को पूर्ण कर दिया गया है। ऐसे में इस बार बैलेट पेपर के जरिए मतदान आयोजित होंगे और लोकशाही तौर पर ये चुनाव आयोजित किए जाएंगे। तो इस मामले में असिस्टेंट चुनाव कमिश्नर का क्या कहना है, आइए सुनते हैं। હોદ્દાઓ પર ઉમેદવારો અત્યારે પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂરી થશે. સાહેબ, કેટલા દાવેદાર છે હાલની ચૂંટણીમાં ને કુલ કેટલા તમારા સભ્ય? અમારા સભ્ય છે 717 સભ્ય છે જૂનાગઢ બાર એસોસિએશનના અને પ્રમુખના દાવેદાર 2 છે, ઉપપ્રમુખના 3 દાવેદાર છે, સેક્રેટરીના 2 દાવેદાર છે, જોઈન્ટ સેક્રેટરીમાં 6 દાવેદાર છે, ટ્રેઝરરમાં 1 દાવેદાર છે અને કારોબારીમાં લગભગ 15 જણા દાવેદાર છે. મતદાનની પ્રક્રિયા કઈ રીતના હોય? બેલેટ પેપરથી ચૂંટણી થશે અને 2 બેલેટ પેપર હોય છે. એમાં એક હોદ્દેદારોનું બેલેટ પેપર હોય છે અને એક કારોબારીનું બેલેટ પેપર અને બેને દરેકને કેટલા મતના કઈ સૂચના હોય છે અને એ પ્રક્રિયા લગભગ 5 ને 30 સુધીમાં પૂરી થઈ જાય અને બીજે દિવસે 18મી તારીખે 18/12/2021ના રોજ અમારી આ બાર એસોસિએશનના હોલમાં બીજે દિવસે ઇલેક્શન मतगणतरी। एडवोकेटों के लिए जो कानून था कि नोटरी के व्यवसाय के साथ जुड़े हुए एडवोकेट पूरी ज़िंदगी तक नोटरी का कार्य कर सकते हैं, उसमें अब केंद्र सरकार की ओर से बदलाव कर दिया गया है। अब केंद्र सरकार ने जो नया कानून बनाया है उसके मुताबिक नोटरी के व्यवसाय के साथ जुड़े हुए लोगों को हर 15 साल में अपनी नियुक्ति फिर से करवानी होगी, यानी कि उनका लाइसेंस 15 साल तक ही सीमित रह पाएगा और 15 साल बाद उनकी फिर से नोटरी के लिए नियुक्ति की जाएगी। वैसे हर 5 साल में उन्हें अपना लाइसेंस रिन्यू भी करवाना पड़ेगा।
ऐसे में नौटरी के व्यवसाय के साथ जुड़े हुए लोगों में इस कानून को लेकर काफ़ी रोष देखने मिल रहा है, जिसके चलते जूनागढ़ नोटरी एसोसिएशन से जुड़े हुए लोगों ने मिलकर जूनागढ़ के जिला कलेक्टर को आवेदन दिया है और इस कानून को हटाने की मांग उनकी ओर से की जा रही है। भरतभाई रावल, एडवोकेट एंड नोटरी जूनागढ़, गई काले जूनागढ़ नोटरी एसोसिएशन तरफथी ताजेतરમાં केंद्र सरकारे नोटरी एक्टમાં સુધારો કરતો જે નિર્ણય કર્યો છે અને એ નિર્ણય સામે અગાઉ નોટરીની નિમણૂક થયા બાદ જ્યાં સુધી નોટરી જીવતા હોય ત્યાં સુધી એ નોટરીનો અધિકાર ભોગવતા હતા, પરંતુ તાજેતરમાં જે કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે એ પ્રમાણે માત્ર 15 વર્ષની લિમિટ સુધી જ નોટરી ચાલુ રહી શકે અને એક વખત રિન્યુ થયા પછી 2 વાર 5-5 વર્ષે રિન્યુ કરવાનો નિર્ણય કરેલ છે અને ત્યારબાદ નવા નોટરી માટે તક આપવાના હેતુથી આ નિર્ણય કરેલ છે. હકીકતની અંદર આ નિર્ણય છે એ બંધારણને તરાપ સમાન છે નોટરીઓ માટે, કારણ કે મોટી ઉંમરે જ્યારે નોટરી બનતા હોય ત્યારે ઉંમરના કારણે વકીલાત બરાબર કરી શકતા ન હોય અને દોડધામ ન કરી શકતા હોય, દોડમદોડ, એ ટાઈમે નોટરી પોતાનું ગુજરાન આર્થિક ઉપાર્જન તેમાંથી કરતા હોય છે અને ઘણા મિત્રો તો નોટરીની નિમણૂક કર્યા બાદ વકીલાત પણ કરતા ન હોય ને માત્ર નોટરી પર આધારિત હોય છે. આ સંજોગોની અંદર જો આ નિર્ણયનો અમલ કરવામાં આવે તો નોટરીઓની સમગ્ર રાજ્યના કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખૂબ જ નુકસાન થાય તેમ છે અને આ નિર્ણયના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની મને ખબર છે ત્યાં સુધી દરેક નોટરી એસોસિએશને આ અંગેનો વિરોધ પ્રગટ કરેલ છે અને કલેક્ટર સાહેબને જે તે જિલ્લામાં આવેદનપત્ર આપેલ છે. માટે આ નોટરીની રજૂઆત ધ્યાને રાખી કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે તે રદ કરવા અમારી સૌની લાગણી અને માંગ. प्रांतिज में यूजीवीसीएल कंपनी की ओर से ऊर्जा बचत सप्ताह के तहत विभिन्न प्रतियोगिता का आयोजन किया गया, जिसमें स्कूल के छात्रों ने काफ़ी उत्साह से शिरकत की। साबरकांठा जिले के प्रांतिज में अवरोन हाई स्कूल पर यूजीवीसीएल कंपनी की ओर से ऊर्जा बचत सप्ताह को मनाया जा रहा है। उसी के तहत विभिन्न स्पर्धाओं का आयोजन भी किया गया है। इन स्पर्धाओं के तहत 170 जितने छात्रों ने हिस्सा लिया और सभी छात्रों ने ऊर्जा से जुड़े हुए कई चीज़ों की पेशकश की और साथ ही उत्साह से इस पूरी प्रतियोगिता को सफल बनाया। આપણું આ સપ્તાહ 8મી તારીખથી 14મી તારીખ સુધીનું વીજ બચત અને વીજ એનર્જી કન્ઝર્વેશન માટેનું આ અઠવાડિયું રહ્યું છે, જેમાં 8મી તારીખે અવરોન હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે પ્રાંતિજના 5 થી 8 ધોરણ સુધીના બાળકોનું વીજ બચત તથા સૌર ઉર્જા બાબતેનું નિબંધ સ્પર્ધા તથા ડ્રોઈંગ સ્પર્ધા રાખેલ હતી, જે ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્કૂલના બાળકોએ ભાગ લીધેલ છે. એ બદલ યુજીવીસીએલ સર્વે બાળકો તથા સ્કૂલના અધિકારીગણોનો આભાર માને છે. 19 दिसंबर से ग्राम पंचायत के चुनाव प्रस्तावित है, जिसे लेकर तैयारियां जोरों शोरों से शुरू हो चुकी है। ऐसे में शिनोर से जो खबर सामने आ रही है उसके मुताबिक शिनोर में संजय कुमार पटेल, जिनकी ओर से अपना नामांकन दर्ज करवाया गया है, उन्होंने अब डोर टू डोर यानी कि लोगों के घर जाकर चुनाव प्रचार की शुरुआत कर दी गई है। दरअसल अपने पैनल के सदस्यों के साथ संजय कुमार पटेल घर घर जाकर चुनाव प्रचार कर रहे हैं। ऐसे में लोगों की ओर से उनकी जीत को लेकर उन्हें आशीर्वाद भी दिए जा रहे हैं और बड़ी तादाद में समर्थक उन्हें अपना समर्थन भी दे रहे हैं। खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। बीआरजी ग्रुप
ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। शहर के इलोरा पार्क इलाके में फूड सेफ्टी ऑन व्हील्स का लोकार्पण मेयर केयूर रोकड़िया समेत कई पदाधिकारियों की उपस्थिति में करवाया गया और साथ ही मेयर केयूर रोकड़िया की ओर से फूड सेफ्टी ऑन व्हील्स का जायजा भी लिया गया। इलोरा पार्क इलाके में लोहाना समाज की वाड़ी निकट फूड सेफ्टी ऑन व्हील्स का लोकार्पण शहर के मेयर केयूर रोकड़िया, डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, दंडक चिराग बारोट समेत आरोग्य शाखा के अधिकारी, इलाके के काउंसिलर, वार्ड प्रमुख समेत कई पदाधिकारियों की उपस्थिति में करवाया गया। दरअसल इस मौके पर उपस्थित सभी की ओर से फूड सेफ्टी ऑन व्हील्स का लोकार्पण करते हुए सबसे पहले पूजा अर्चना की गई, जिसके बाद फूड सेफ्टी ऑन व्हील्स का फ्लैग ऑफ किया गया और साथ ही मेयर केयूर रोकड़िया ने फूड सेफ्टी ऑन व्हील्स का जायजा भी लिया। सेफ्टी स्टैंडर्ड ऑफ इंडियाना माध्यमथी न्यू दिल्हीमांथी ग्रांट मળી છે। આ ગ્રાન્ટના માધ્યમથી ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ આ એક રથ વડોદરામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે। આના માધ્યમથી જે તે જગ્યા પર જઈને ખાદ્યના જે નમૂના છે તેની ચકાસણી કરવામાં આવશે। તળેલા ખોરાક હોય કે રાંધેલા ખોરાક હોય, આના વિષયની અંદર ત્યાં જઈને ચકાસણી થતાં આપણને ત્યાંને ત્યાં નમૂના બહાર લઈ જઈને ટેસ્ટિંગ કરવા છતાં સ્થળ પર જ એ નમૂના યોગ્ય છે કે નહીં એની તપાસ થશે। જો અખાદ્ય પદાર્થ જણાશે તો ત્યાંને ત્યાં તેનો નિકાલ કરવામાં આવશે। આ દિશાની અંદર આજે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ આ રથનું અમે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વડોદરાની અંદર લોકોની સુરક્ષા અને એમાં પણ ખાદ્ય સુરક્ષા આપવા માટે લોકો સારો ભોજન લે, સારો ખોરાક લે, આ દિશાની અંદર ત્વરિત ચેકિંગ થઈ શકે તંત્ર દ્વારા, એના માટેનો આ રથ સ્પેશિયલ આવ્યો છે। शहर के इलोरा पार्क इलाके में आज मेयर केयूर रोकड़िया के हाथों सड़क का लोकार्पण करवाया गया और साथ ही उस इलाके की एक दिव्यांग बहन को मेयर केयूर रोकड़िया की ओर से व्हील चेयर भी भेंट दी गई। इलोरा पार्क इलाके में लोहाना समाज की वाड़ी से लेकर जलाराम मंदिर तक की सड़क का लोकार्पण आज शहर के मेयर केयूर रोकड़िया के हाथों करवाया गया। इस मौके पर मेयर केयूर रोकड़िया समेत डिप्टी मेयर नंदाबेन जोशी, स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, दंडक, उस इलाके के काउंसिलर, वार्ड प्रमुख जैसे कई पदाधिकारी उपस्थित रहे। दरअसल इन सभी पदाधिकारियों के हाथों पूजा कर सड़क का खातमुहूर्त करवाया गया। इसके साथ ही उस इलाके के एक दिव्यांग बहन को मेयर केयूर रोकड़िया के हाथों व्हीलचेयर की भेंट भी दी गई। અમારા વોર્ડ નંબર 8ની અંદર લોહાના સમાજ ડોમિનોઝની અંદરની ગલીમાં લોહાના સમાજની વાડીથી થઈને જલારામ મંદિર સુધીના રોડનું આજે રોડ વાઇડનિંગ અને એનું કાર્પેટિંગ આનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારના નાગરિકો, સમાજના આગેવાનો સહિત અને વાડીનો જે ઉપયોગ કરે છે તમામ લોકોને આનો મોટો ફાયદો થવાનો છે। અને એના સિવાય આ વિસ્તારના જે દિવ્યાંગ બેન છે એ જેઓ પોતે ચાલી ફરી શકતા નથી, 4-5 વર્ષથી બેડ રિડન છે, એમના માટે વ્હીલચેરનું પણ આજે એમને અર્પણ વિધિ એમના પતિશ્રીને કરવામાં આવી છે। ત્યારે વિસ્તારના નાગરિકની એક વ્યક્તિગત નાગરિક હોય, એક નાગરિકની હોય, ત્યાંથી લઈને વિસ્તારના સમગ્ર નાગરિકોની ચિંતા કરતા રોડનું ખાતમુહૂર્ત એવા કાર્યક્રમોનું આયોજન આજે કર્યું। धार्मिक मान्यताओं के मुताबिक आज से खर माह की शुरुआत हो चुकी है और आज से शुरू हुआ ये खर माह 14 जनवरी तक चलेगा। दरअसल खर माह के दौरान किसी भी तरीके के कोई भी मांगलिक कार्य नहीं किए जाते और हिंदू धर्म में इसे धनारक और मीनारक का बैठना भी कहते हैं। ऐसे में इस बारे में ज्योतिषाचार्य नयन जोशी जी की ओर से ज़्यादा जानकारी दी गई है। ધનારક એટલે કે સૂર્યનો ધન રાશિમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે ધનારક કહેવાય છે અને સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે એને મીનારક કહેવાય છે। ધનારક અને મીનારક દરમિયાન, હોળાષ્ટક દરમિયાન, શ્રાદ્ધ પક્ષ દરમિયાન માંગલિક કાર્યનું આયોજન નથી થઈ શકતું અને આવા મુહૂર્તોને કમુહૂર્તા કહેવાય છે। ગુરુ અને શુક્ર ગ્રહનો અસ્ત હોય ત્યારે પણ માંગલિક કાર્યનું આયોજન નથી યોજી શકાતું। લગભગ 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધીના સમયને ધનારક કહેવામાં આવે છે। દર વર્ષે 15 કે 16 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે છે અને 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ। ધનુર્માસ દરમિયાન સત્સંગનું, કથાનું, પ્રવચનનું, ભક્તિનું ખૂબ મહત્વ રહેલું છે। આ સમય દરમિયાન લગ્ન જેવા માંગલિક આયોજન નથી થઈ શકતા, પરંતુ સત્સંગ કરવા માટે,
પારાયણ કરવા માટે, અનુષ્ઠાન કરવા માટે, મંત્ર જાપ કરવા માટે આ ઉત્તમ અને શ્રેષ્ઠ મહિનો છે. ધનારક દરમિયાન પણ કહેવાય છે કે મહીસાગર અને નર્મદાજીની વચ્ચે આવેલા પ્રદેશની અંદર ધનુર્માસનો દોષ લાગતો નથી. ધનારકનો અર્થ એવો છે, સૂર્યગ્રહ ધનરાશિમાં પ્રવેશ કરે. ધનરાશિ એ ગુરુગ્રહની રાશિ છે અને સૂર્યગ્રહ એ નવગ્રહોનો રાજા છે. એટલે કે રાજા અને ગુરુ બંને ભેગા મળી જ્ઞાનની વાતો કરે છે અને રાજા અને ગુરુ બંને જ્ઞાન કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે એમની ઉપસ્થિતિ રહેતી નથી. માટે ધનારક દરમિયાન માંગલિક કાર્ય યોજી શકાતા નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિદેશથી આપણા પરિવારજનો અત્યારે આવતા હોઈએ છીએ અને ધનારકમાં પણ લગ્ન યોજાતા હોય છે. જો ધનારકમાં પણ લગ્ન યોજવા જ પડે એવી સ્થિતિ હોય તો ગંગા અને ગોદાવરી નદીનું સ્થાપન કરી હરિનારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાનનું પૂજન કરી ગુરુગ્રહનું, સૂર્યગ્રહનું દાન આપી, એટલે કે ચણાની દાળ, પીળું કાપડ, પીળા વસ્ત્ર, ઘઉં, લાલ વસ્ત્ર ઇત્યાદિ દાન આપી ગુરુ અને સૂર્યના જપ કરીને પણ લગ્ન યોજવા જ પડે એવી સ્થિતિ હોય તો યોજી શકાય છે. આ ધનારકનો મહિમા રહેલો છે. कुबेर भवन पर जो सब रजिस्ट्रार की कचहरी मौजूद है वहां पर 7 जितने कर्मचारी डेटा एंट्री का कार्य करते हैं। हालांकि इन कर्मचारियों की ओर से ये आरोप लगाए जा रहे हैं कि इन सभी को बीते 10 महीनों से उनका वेतन मुहैया नहीं करवाया गया है। हालांकि इस मामले को बार बार उनकी ओर से अधिकारियों को प्रस्तावित किया गया है, लेकिन फिर भी उन्हें वेतन मुहैया नहीं करवाया जा रहा है, जिसके चलते ये सभी कर्मचारी कल से हड़ताल पर उतरे हैं और उसी के चलते कुबेर भवन पर कामकाज भी ठप हो गया है, जिसके चलते आम जनता को काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा है। हालांकि ये सभी कर्मचारी आज इकट्ठा होकर जिला कलेक्टर के पास पहुंचे और उनकी ओर से जिला कलेक्टर को आवेदन पत्र देते हुए उन्हें जल्द से जल्द वेतन मुहैया करवाने की मांग की गई। मैं सब रजिस्टर ऑफिस में बधा कॉम्प्यूटर ऑपरेटर तरीके अमे जॉब करीए छीए। छेल्ला अमने 2 વર્ષથી अमारे सेलरी थती नहीं। જ્યારે બી અમે સેલરીની માગણી કરીએ છીએ તો એ લોકો કહે છે કે તમને 1 વીકમાં 10 દિવસમાં તમને કરી આપીશું। લાસ્ટ અમે 19/7 અમે સ્ટ્રાઇક પાડી હતી તો ઓન પેપર પર અમને એવું કહેવામાં આવ્યું કે આ વીકમાં તમને 5 મહિનાની સેલરી કરી દઈએ છીએ, બાકી પછી કંઈ, પણ એ લેટરનો હજુ કોઈ એનો અમલ થયો નથી। એટલે જ્યારે બી અમે સ્ટ્રાઇક પાડીએ તો ખાલી આપવા ખાતર આપી દે છે આવેદનપત્ર કે લો તમને 10 મહિના કરી આપું, 11 મહિના કરી આપું, અને એ રીતે અમારી સ્ટ્રાઇક તોડી નાખીને અમને દબાણ આપીને બેસાડી દે છે। તો પ્લસ કે અમે છેલ્લા 2 વર્ષથી ESI PF અમારું કપાય છે પણ અમારા ખાતામાં કોઈ જમા થતું નથી। અમારી કંપની આર્ક ઇન્ફોટેક અહેમદાબાદની કંપની છે સર। સ્થગિત થઈ ગઈ એમની જવાબદારી અધિકારીની હોય છે સર। એમને બી ખબર હોવી જોઈએ કે આજે 10 મહિનાથી પગાર નહીં થતો તો એ અધિકારી મેન જવાબદારી છે। હવે સર કાલે અમે વિરોધ કર્યો, રજૂઆત કરી તો ખાલી અમારી 10 મહિનાની સેલરી અમને ખાલી ફક્ત 5000 રૂપિયા આપવાની ઉલ્લુ બનાવવાની વાત કરી, ખાલી 5000 રૂપિયા જમા કરી, તો 5000 રૂપિયા સર કોઈ યોગ્ય નથી સર। સર અમે તો કેવું કે પબ્લિકનું હિત જાળવવા માગીએ છીએ, એટલે અમને એવું વિચારીએ કે 50% જો સેલરી આપે તો અમે આજની તારીખે અત્યારે હાલમાં અમે જોઈન કરવા તૈયાર છે સર, કારણ કે અમે પબ્લિકનું હિત જાળવવા માગીએ છીએ સર। પછી જો સર અમને 10 મહિનાની સેલરી અમે જો અમને ઉચ્ચ ખાલી 5000 આપતી હોય તો પછી અમારે યોગ્ય નહીં બેસવું સર। तरसाली में जो सब्जी मंडी मौजूद है वहां पर नई सब्जी मंडी बनाई जाने वाली है। हालांकि इस मामले में अधिकारियों की ओर से ये बताया गया है कि पुरानी सब्जी मंडी के सभी व्यापारियों के साथ बातचीत करते हुए उनकी ओर से सभी की सहमति से नई सब्जी मंडी के बारे में हर फैसला लिया गया है। लेकिन इन सभी व्यापारियों का ये आरोप है कि उनके साथ किसी भी तरीके से कोई भी चर्चा विचारणा नहीं की गई है और साथ ही उन्हें अभी तक ये भी नहीं बताया गया है कि नई सब्जी मंडी में उनकी जगह क्या है। ऐसे में ये सभी व्यापारी आज हाथ में प्ले कार्ड लिए विरोध प्रदर्शन कर रहे हैं और इन सभी की ओर से म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देते हुए कई मांगे रखी गई है। दरअसल इन व्यापारियों का ये कहना है कि नई सब्जी मंडी में उन्हें जगह मुहैया करवाई जाए और साथ ही पुरानी सब्जी मंडी में जितने भी व्यापारी थे उतने ही व्यापारी नए सब्जी मंडी में भी होने चाहिए। ऐसे में इन सभी की ओर से आज म्यूनिसिपल कमिश्नर को आवेदन पत्र देते हुए अपनी मांगे साझा की गई है। અમે ખંડેરાવ માર્કેટે કમિશનર સાહેબને મળવા આવેલા, અમારું તરસાલી માર્કેટ સ્થળાંતર કરવાનું છે, એના માટે અમે રજૂઆત કરવા આવેલા કે અમને યોગ્ય જગ્યાની ફાળવણી વ્યવસ્થિત કરીને આપે। અમારું જે રીતે માર્કેટનું સંગઠન છે 160 લારીઓ છે અત્યારે, એ રીતે અમને અમારી જગ્યા ફાળવીને આપે। ત્યાં સુવિધા અહીંયા આગળ સુવિધા ના હતી, ત્યાં સુવિધા પાણી છે,
પ્યોર બ્લોક છે, ઓટલા બનાવીને વ્યવસ્થિત બીજી માર્કેટો બનાવી છે એ રીતે બનાવીને અમને આપે એવી અમારી માંગ છે. અમારા જે મેમ્બરો છે મેન એ લોકો કમિશનર સાહેબને મળવા ગયા હતા અને અમારી આ જ માંગ છે કે અમને શું આયોજન કરીને વ્યવસ્થિત કરીને માર્કેટ બાંધી આપે અને બનાવીને તૈયાર કરીને આપે અને ત્યાર પછી એની અંદર ફ્રૂટવાળા છે, બીજા ઇતર બહારનું કંઈ વ્યવસ્થા કરવાનું એ કહે છે, પણ અગ્રતાક્રમ જે અત્યારે અમે 35 વર્ષથી ધંધો કરીએ છીએ તો અમને આપવી જોઈએ. बीते कई वक्त से वडोदरा शहर में से धर्मांतरण के कई केस सामने आ रहे हैं। दरअसल शहर में ऐसी कई संस्थाएं कार्यरत है जो धर्मांतरण करवाती है, ऐसे आरोप लोगों की ओर से लगाए जा रहे हैं और उसी के चलते इन संस्थाओं के सामने शिकायत भी दर्ज की गई है। ऐसे में आज धर्म जागरण समन्वय से जुड़े हुए लोग जिला कलेक्टर के पास पहुंचे और उनकी ओर से इस मामले में आवेदन पत्र देते हुए ये मांग की गई कि ऐसी संस्थाओं पर कड़ी से कड़ी कार्रवाई की जाए। છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો વડોદરા નગરીના સંસ્કારી નગરી તરીકેની છાપ એની ગરિમાઈ રહી છે. વડોદરાના અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં આપે જોયા હશે કે વિવિધ પ્રકારના ધર્મ પરિવર્તનના ગુનાઓ દાખલ થયા છે. ચાહે પછી એ નવા યાર્ડનું કાવતરું હોય કે પછી કોઈ સરકારી આંગણવાડીના અંદર ધાર્મિક પુસ્તકો મળ્યા હોય કે પછી હાલની ઘટના એટલે કે ગઈકાલે જે મકરપુરાના અંતર્ગત મધર ટેરેસા આશ્રમ આવેલું છે એ સેવા આશ્રમની ઓથા હેઠળ નાના અબોધ બાળકીઓનું ધર્મ પરિવર્તનનું કાવતરું ચાલતું હતું. તો આવી જેટલી બી આવી સેવાના નામ પર ચાલતી વિધર્મી પ્રવૃત્તિઓ હોય એના પર અંકુશ આવે અને જો કોઈ ખોટું કરતું હોય તો એને કેમ સજા આપવામાં આવે છે ભારતીય સંવિધાનના અનુરૂપ. તો એવી રીતના આવું જે ખોટી પ્રવૃત્તિઓ ચલાવે છે અને જો સાબિત થાય છે એમના પર ગુનો દાખલ કરવામાં આવે છે તો આવી સંસ્થાઓની કાયમી નોંધણી રદ કરવામાં આવે એ જ અમારી માંગણી છે. સરકાર ખૂબ સારું કામ કરી રહ્યું છે અને અમે એના માટે જ અહીં આવ્યા છે કે સરકાર પાસે આશા રાખીએ છીએ કે એમની કાયમ માટેની જે નોંધણી છે રજિસ્ટ્રેશન એ રદ કરવામાં આવે. સમાજમાં આવી ખોટી સંસ્થાઓ રહેશે તો સમાજમાં ક્યારેય સમાજનો વિકાસ नहीं થાય. गुजरात राज्य में कोरोना के नए वेरिएंट ओमिक्रॉन के कई केस सामने आए हैं। ऐसे में इस नए वेरिएंट की दहशत बढ़ती जा रही है, जिसके चलते इस वक्त हर कोई परेशान है और प्रशासन की ओर से इस नए वेरिएंट के सामने लड़ने के लिए तैयारियां शुरू कर दी गई है। ऐसे में वडोदरा शहर के सबसे बड़े एसएसजी अस्पताल में भी ओमिक्रॉन वेरिएंट के सामने लड़ने के लिए तैयारियां शुरू कर दी गई है और उसी के तहत एसएसजी अस्पताल में बच्चों के लिए ओमिक्रॉन वार्ड की रचना करवाई गई है। ये वार्ड हर सुविधा से सज्ज है और इस वार्ड के बारे में बच्चों के विभाग की हेड डॉक्टर शीला अय्यर ने ज़्यादा जानकारी दी है। હવે અત્યારે ઓમિક્રોનનું એટલે આ નવા વેરિયન્ટનું સંક્રમણ થવાની શક્યતાઓ સાથે આપણે બધાએ તૈયારી તો રાખવી જરૂરી જ છે અને થર્ડ વેવમાં જેવું આપણે પહેલેથી વિચારી રહ્યા હતા કે અત્યારે આપણા પુખ્ત વયના લોકોએ રસી લીધી છે એને કારણે એ લોકોને જેટલા બી ટકા પ્રોટેક્શન ઓમિક્રોન સામે બી મળે એ મળી શકે, કદાચ માઇલ્ડ વેરિયન્ટ રહે. જ્યારે બાળકો 18 વર્ષના બાળકોને રસીકરણથી આપણે હજી પ્રોટેક્ટ નથી કર્યા એટલે એવા સમયે બાળકોમાં સંક્રમણ વધી શકે આ શક્યતા વિચારીને જ આપણે જે થર્ડ વેવની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બધી જ જગ્યાએ બાળરોગ વિભાગો અને જે લોકો બાળકોને ની ટ્રીટમેન્ટ કરવાના છે એ બધાને આપણે ટ્રેન કર્યા. આપણી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થામાં પણ વધારો કરવાની કોશિશ કરી અને અત્યારે પણ એ તો ચાલુ જ છે. એટલે એસએસજી માટે જે સરકારે કહ્યું હતું કે ભાઈ જેવી રીતે આપણે સેકન્ડ વેવ વખતે પહોંચી વળ્યા એવી રીતે ન કરે નારાયણને કંઈક જરૂર પડે તો આપણે પહોંચી રહેવા માટે શક્તિમાન છીએ. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ વધારે થશે, ઓછું થશે, માઇલ્ડ હશે, સિવિયર હશે, આ બધા પ્રશ્નોનો કોઈ વૈજ્ઞાનિક જવાબ આ સમયે આપણી પાસે નથી. એટલે આપણે આપણા જે કોવિડ પ્રિવેન્શન કે કોવિડ પ્રોટેક્શન એપ્રોપ્રિએટ બિહેવિયર કરવાની જે તકેદારીઓ આપણે કોવિડની શરૂઆતથી કરી રહ્યા છે એમાં ઢીલ ના મૂકવી જોઈએ. થોડા વધારે સચેત થઈને પાછા, કારણ કે શું થયું છે કે 2 વર્ષથી આપણે બધા જે લોકડાઉન જેવી વ્યવસ્થામાં રહ્યા પછી અત્યારે જે છૂટો મળી એને કારણે મેળાવડાઓ, લગ્ન સમારંભો, ટ્રેનો, બસો બધી ઘણી જ ભરાઈ રહી છે. એટલે આવા સમયે આપણે અત્યારે થોડા ચેતતા થવું આપણા બધા માટે સારું રહેશે કે
આપણે સંક્રમણ ઓછું કરી શકીએ. અત્યારે આપણી પાસે 18 બેડનું PICU છે, 10 બેડ ઇમરજન્સીમાં પણ વેન્ટિલેટ કરી શકાય એવા બેડ છે. વેન્ટિલેટરની વ્યવસ્થા તો પૂરતી છે. એ સિવાય વોર્ડના બધી જ પથારીઓ, એટલે કે 60 પથારીઓ જે વોર્ડમાં હતી એને પણ હવે અમે ઓક્સિજન આપી શકાય એ રીતની સુવ્યવસ્થિત કરી દીધી છે. એટલે કે જેવા પેશન્ટોને ખાલી ઓક્સિજનની જરૂર પડે. પણ આવા સમયે એક પ્રશ્ન આવશે કે બીજી બધી મોર્બિડિટીઓને પણ રાખવાનું થાય, તો જેમ ગયા વખતે આપણે ઓલ્ટરનેટિવ વ્યવસ્થાઓ કરેલી એવી રીતે કરવાની જરૂર પડી શકે. એ સમય જ આપણને કહેશે. પણ એ પહેલાં આઈ થિંક આપણી એક નાગરિક તરીકેની જવાબદારી રહે છે કે હવે આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ફરીથી રાખતા થઈ જઈએ અને બને એટલું આપણી જાતને પ્રોટેક્ટ કરીએ. એડલ્ટોએ જે લોકોએ બીજો ડોઝ વેક્સિનનો નથી લીધો એ લોકો લઈ લે, કે જો એડલ્ટ પ્રોટેક્ટેડ હશે તો એમનામાંથી એમના બાળકોને ઇન્ફેક્શન ઓછું મળે. અને બાળકો માટેની રસી બહુ જ નજીકના ભવિષ્યમાં આવી જશે એવા તો ઓલરેડી આપણી પાસે સમાચાર છે. એવા પણ પ્રશ્નો લોકોને થશે કે આ જે આપણી રસી છે ઓમિક્રોન સામે કેટલું આપણને પ્રોટેક્શન આપશે, એ અત્યારે કહેવું તો થોડું મુશ્કેલ ભર્યું છે. महाराजा सयाजीराव यूनिवर्सिटी में सेनेट इलेक्शन 19 दिसंबर को प्रस्तावित है, जिसे लेकर अब तक कई लोग अपना नामांकन दर्ज करवा चुके हैं और महाराजा सयाजीराव यूनिवर्सिटी में विभिन्न कैटेगरी के लिए ये चुनाव आयोजित होंगे. वैसे आपको बता दें कि फैकल्टी ऑफ टेक्नोलॉजी की रजिस्टर्ड ग्रेजुएट कैटेगरी के लिए मितेन पटेल ने अपना नामांकन दर्ज करवाया था, लेकिन आज जब कश्यप शाह की ओर से इस कैटेगरी के लिए अपना नामांकन दर्ज करवाया गया तब मितेन पटेल ने हेड ऑफिस पर जाकर अपना नामांकन वापस खींच लिया और ये बताया कि अब वो और कश्यप शाह एकजुट होकर चुनाव लड़ेंगे. विश्वविख्यात महाराजा सयाजीराव गायकवाड़ यूनिवर्सिटी में मैं रजिस्टर्ड ग्रेजुएटनी फैकल्टी ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी एंड एंजीनियरिंग में मैं मारू फॉर्म भर्यु हूँ, जे फाइनली एक्सेप्ट था. अमे 3 उम्मीदवार था. एक पहलू नाम मारू हतुं मितेन पटेल, बीजू नाम नरेंद्र रावतनु हतुं અને ત્રીજું નામ કશ્યપભાઈનું હતું. અમે 3 જણા આમાં ઇલેક્શન કન્ટેસ્ટ કરતા હતા, પણ કશ્યપભાઈનો મારી જોડે સંપર્ક થતા અને મારી અને કશ્યપભાઈની વિચારધારા સમાન મળતા અમે વિચાર્યું કે અમે બંને ભેગા મળીને લડીએ તો બહુ સારું રહેશે. અને એ વિચારધારાને એ જે વિચારધારા છે એ વિચારધારા ત્યારે જ બહાર પડતી કે જો અમે વધારે સારી રીતના બહાર પડતી અને યુનિવર્સિટી માટે સારા ડેવલપમેન્ટના કામ પણ કરી શકતા. એટલે મેં અને કશ્યપભાઈ જોડે રહીને આ વસ્તુનો વિચાર કર્યો કે અને કશ્યપભાઈ સિનિયર હોવાથી અને મારા વડીલોનું બી ગાઈડન્સ મને મળતા અને સિનિયરિટીને ધ્યાનમાં રાખીને મેં કશ્યપભાઈને કીધું તમે ઇલેક્શન લડો, હું તમારા સપોર્ટમાં હોઈશ. ઇવન આગળના બી જેટલા વર્ષો રહેશે એટલા વર્ષો બી સાથે મળીને યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે કામ કરતા રહીશું. અને એ વિચારધારાના અર્થે મેં મારું ફોર્મ પાછું ખેંચ્યું છે આજે. હવે લાસ્ટ મોમેન્ટ પર ખેંચવાનું કારણ એવું હતું કે હજી સુધી અમારી મુલાકાત પ્રોપર રીતે થઈ નથી. જ્યારે અમારી મુલાકાત થઈ, અમે એકબીજાને ટાઈમ આપ્યો અને જ્યારે અમે સમજ્યા એકબીજાની વસ્તુને, ત્યારે અમને લાગ્યું કે ના, હવે એક કોન્ફિડન્સ છે કે ભાઈ યસ અમે સમાન વિચારધારા પર છે અને સાથે કામ કરી શકશું અને સારું કામ કરી શકશું. એના કારણે પછી ફોર્મ પાછું ખેંચવાનું વિચાર્યું. અને બીજી વસ્તુ છે કે ભાઈ યસ એ સિનિયર છે તો મને એવું લાગ્યું કે એક મોકો એમને આપવો જોઈએ. અને યસ એની માટે મેં મારા ફેમિલી અને જે લોકોએ મારા માટે રજિસ્ટર કરાવ્યા હતા, મારા મિત્રો છે જેને મારે એમના ડોક્યુમેન્ટ્સ આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, એ બધાનો ગાઈડન્સ લઈ અને ફાઇનલી પછી જોઈન્ટ ડિસિઝન લઈને પાછું ખેંચવાનું પ્લાનિંગ. આ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે આગામી ચૂંટણી થઈ રહી છે સેનેટની, એમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાંથી મેં ઉમેદવારી પત્રક ભર્યું છે. અને અત્યાર સુધી અમે લોકો 3 ઉમેદવાર છેલ્લે ફાઇનલ થયા હતા, જેમાં 1 નંબર પર મિતેન કુમાર, 2 નંબર પર શ્રી નરેન્દ્ર રાવત અને 3 નંબર પર મારું નામ હતું. મારી અને મિતેનભાઈની ચર્ચા વિચારણા થઈ અને ચર્ચા વિચારણામાં અમે લોકો એવું વિચાર્યું કે અમારું જ્યારે લક્ષ્ય એક જ છે, અમારા બંનેનો એક રસ છે કે અમે આ યુનિવર્સિટી માટે અને અમારી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી માટે અમે કંઈક વધારે ને વધારે સારું કરીએ. અને જે અમારી વિચારધારામાં સેટ થઈ રહ્યું હતું બધું, અમે બંને સાથે જો એક જ વિચારતા હોય તો એકબીજાની સામે લડવાનું કોઈ કારણ નથી. જેથી કરીને મેં મિતેનને પ્રપોઝલ આપ્યું કે આપણે બેમાંથી એક જણ લડે તો વધારે સારું.
તો મિતેનભાઈએ મને એવું કીધું કે કશ્યપભાઈ તમે આગળ વધો, હું તમારી સાથે છું અને હું તમારી ફેવરમાં મારું ઉમેદવારી હું પાછું ખેંચી લઉં છું. અને એ ચર્ચા પ્રમાણે આજનો અમે સારો સમય જોઈ અને અમે એમનું ઉમેદવારી અમે પાછું ખેંચ્યું છે અને એમણે મારી ફેવરમાં મારા સપોર્ટમાં મને સપોર્ટ જાહેર કરી અને એમણે એમનું ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું. આમાં કેવું છે કે એ પોતે એન્જિનિયર છે, હું પોતે એન્જિનિયર છું, આપણે બધા બહુ મેચ્યોર્ડ લોકો છીએ આમાં. અને આ કોઈ એવી કોઈ પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં કોઈની પર વશમાં આવે, કોઈને દબાણ કરી શકે કે એવું કંઈ શક્યતાઓ હોતી નથી આમાં. આમાં ફક્ત એવું હોય છે કે સેનેટનું જે પદ છે, જે સર્વોચ્ચ પદ છે, એના માટે યુનિવર્સિટીની સેવા કરવાનો અંતિમ આશય હોય છે અને એ આશય લઈને જ બધા અહીંયા આવતા હોય છે આ સેનેટમાં. અને મિતેન પણ એ જ રીતે આવ્યા છે, હું પણ એ જ રીતે આવ્યો છું અને કદાચ નરેન્દ્રભાઈ રાવત પણ એ જ રીતે આવ્યા હશે હું ધારું છું. અને અમને એવું લાગ્યું કે અમારા આવવાથી કંઈક વધારે ફરક પડશે અને અમે કંઈક યુનિવર્સિટીને કંઈક પાછું આપી અને અમે યુનિવર્સિટી માટે કંઈક સારું કરી શકીએ, એ માટે અમે બંને પણ ઝંપલાવ્યું હતું. અને અમારા ઝંપલાવ્યા પછી અમારી ચર્ચા વિચારણામાં એવું બહાર આવ્યું કે ભાઈ આપણે બધા એક જ વસ્તુ માટે જ્યારે અહીંયા છીએ, આપણે બંને જણ, આપણી બંનેની વિચારધારા એક જ છે, તો પછી આપણે બે કેમ, આપણે બંને એક થઈ જવું જોઈએ. અને એમાં જ મિતેનભાઈએ મને આગળ કરીને કીધું કે કશ્યપભાઈ તમે આગળ જાઓ, હું તમારી સાથે છું. ग्राम पंचायत के चुनाव 19 दिसंबर को प्रस्तावित है, जिसे लेकर जगह जगह तैयारियां तेज हो चुकी है. ऐसे में सादली से जो खबर सामने आ रही है उसके मुताबिक मनन विद्यालय के छात्रों की ओर से सादली में चुनाव के लिए आम जनता को जागृत करने के लिए एक रैली का आयोजन किया गया था. ग्राम पंचायत के चुनाव को लेकर जगह जगह पर तैयारियां तेज हो चुकी है और चुनाव को लेकर सभी लोग काफ़ी उत्साहित भी है. ऐसे में सादली के मनन विद्यालय पर छात्रों की ओर से एक अनोखी रैली का आयोजन किया गया था. दरअसल हाथ में प्ले कार्ड लिए इस विद्यालय के छात्रों की ओर से चुनाव के बारे में सादली के लोगों को जागृत करने का आयोजन किया गया था, जिसके तहत सभी छात्रों ने रैली निकालकर आम जनता को चुनाव के बारे में जागरूक किया. आज रोज मनन विद्यालय सादली तरफથી મતદાન જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરેલું હતું, જેનાથી મતદાતાઓમાં મતદાન કરવાની જાગૃતિ રહે. બાળકો ભવિષ્યના મતદાતા છે એને ધ્યાનમાં રહી બેનર અને રેલી સાથે અમે આયોજન કરેલ છે, જેથી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ વધુમાં વધુ મતદાન કરે એવી જ અપેક્ષા છે. ग्राम पंचायत के चुनाव अब प्रस्तावित है, जिसे लेकर सभी तैयारियों को तेज कर दिया गया है. ऐसे में तिलकवाड़ा की श्री KM हाई स्कूल पर आज चुनाव से जुड़े कर्मचारियों के लिए बैलेट पेपर के तहत मतदान की प्रक्रिया की शुरुआत करवाई गई. 19 दिसंबर को ग्राम पंचायत के चुनाव प्रस्तावित है, जिसे लेकर प्रशासन की ओर से सभी तैयारियां पूर्ण कर दी गई है. हालांकि उस दौरान चुनाव से जुड़े अधिकारी लगातार अपने काम में व्यस्त रहेंगे. उसी के चलते तिलकवाड़ा की श्री KM हाई स्कूल पर इन सभी कर्मचारियों के लिए आज मतदान की प्रक्रिया का आयोजन किया गया था और बैलेट पेपर के जरिए चुनाव की इस पूरी प्रक्रिया को संपन्न करवाया गया. आज रोज સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયત 2021ની ચૂંટણીની શરૂઆત થઈ રહી છે. ચૂંટણીની ફરજમાં જે કર્મચારી રોકાયેલા છે તેવા કર્મચારીને આજરોજ મતદાનના અધિકાર અર્થાત પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરશે, જે સીધી વહીવટીતંત્રની દેખરેખ હેઠળ કામગીરી થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા જે ચૂંટણી પ્રક્રિયા છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ રહી છે અને કુલ 113 જેટલા મતદારો પોતાના મતનો આજરોજ ઉપયોગ કરશે. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2021ની ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલુ છે, જે અંતર્ગત તિલકવાડા તાલુકા વહીવટીતંત્ર દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. તે ચૂંટણીના દિવસે ફરજ પર રહેલ કર્મચારી અને અધિકારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની કાર્યવાહી આજે અત્રે KM શાહ હાઈસ્કૂલ ખાતે ચાલી રહી છે. તેમાં તાલુકાના કુલ લગભગ 113 જેટલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને હાલમાં તે પ્રક્રિયા સંપૂર્ણ શાંતિથી ચાલી રહી છે.
खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। IAS ऑफिसर जयंती रवि आज बने वडोदरा शहर के मेहमान। महाराजा सयाजीराव यूनिवर्सिटी के छात्रों की ओर से आयोजित गीता 2021 के कार्यक्रम में रहे उपस्थित। भारतीय जनता पार्टी की ओर से शहर में आयोजित की गई तिरंगा यात्रा। भारतीय जनता पार्टी के अग्रणी और कार्यकर बड़ी तादाद में रहे उपस्थित। शहर के शहीद के घर तक जाकर दी गई उसे श्रद्धांजलि। शहर के एलोरा पार्क में फूड सेफ्टी ऑन व्हील्स और सड़क का करवाया गया खातमुहूर्त। मेयर केयूर रोकड़िया समेत पदाधिकारी रहे उपस्थित। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।